છે દોશી જીનલ, દોશી બંસી, ઉદાણી કૃપાલી, મહેતા સુહાસી, વસા ખુશી, હળવદિયા રોશની, મેર નિકિતા, સોલંકી સોનલ, પંચમ્યા વિશ્વા, મોદી શિવાની અને પારેખ આયુષી. जिसमें प्यार करो भगवान से. खरेखर त्रिभुवन तारक परम उपकारी प्रभु वीरे परिग्रह परिमाणની વાત દેશનામાં કરી અને તેનું પાલન મેં જ્યારથી કર્યું છે ત્યારથી મારા રોમે રોમ પુલકિત બન્યા છે. અપાર સુખ અને શાંતિનો મને આજે સાચો અનુભવ થઈ રહ્યો છે. ખરેખર ત્યાગમાં જે સુખ છે તે ભોગમાં નથી જ નથી. મને સાચા ધર્મની ઓળખ કરાવનાર પ્રભુને લાખ લાખ વંદન, કોટી કોટી વંદન. ચાલ હવે હું રોજની જેમ સામયિકમાં નવકાર મંત્રની એક માળા ગણી લઉં અને પછી સ્વાધ્યાય કરીશ. રોજની જેમ આજે મારું મન એકાગ્ર કેમ બનતું નથી? નક્કી આજે કંઈક બન્યું છે. હા,
પ્રભુએ કહ્યું હતું, હા હા હા, પ્રભુએ કહ્યું હતું કે અનીતિનું ધન કે સામગ્રી ઘરમાં આવે તો શાંતિની બાદબાકી થઈને રહે. લાવ 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 પૂછું મારા ધર્મપત્નીને, શું કઈ અનીતિનું ધન તો આવ્યું નથી ને? ઓ દેવાનું પ્રિય, હો દેવાનું પ્રિય, આજ મારું મન સામાયિકમાં લાગતું નથી. જુઓ ને, જરા જુઓ ને, કઈ અનીતિનું ધન કે સામગ્રી આપણા ઘરમાં આવી તો ગયા નથી ને? શું કહ્યું? એક છાણું બર્તનનું આવ્યું લાગે છે. જાઓ જાઓ જાઓ, તરત જાઓ અને જલ્દી એને મૂકી આવો. મારું મહાકિંમતી સામાયિક વ્યર્થ બની રહ્યું છે. હા હા, હવે મારા મનને શાંતિ થઈ. ખરેખર અનીતિનું ધન ધૂળ સમાન છે. ઓહો, ધન્ય છે જીનવાણી, ધન્ય છે જીનવાણી. અરે, અહીં તો પૂનમચંદ સાહેબની હવેલી હતી. ક્યાં ગઈ હવેલી? ના, કોનું ઝૂંપડું છે? અરે સંન્યાસીજી, આવો આવો આવો, પધારો. હમ આંગણું પાવન કરો સંન્યાસીજી, પધારો પધારો. પૂનમચંદ, આ શું? તમારે ત્યાં તો પહેલા મોટી હવેલી, અનેક દાસ દાસીઓ અને વિરાટ વૈભવ હતો. પણ આ હું શું જોઈ રહ્યો છું? હા, લક્ષ્મીજીએ રિસામણા લીધા લાગે છે. ના ના સંન્યાસીજી, એવી કોઈ જ વાત નથી. આ તો પ્રભુ વીરની દેશનામાં પરિગ્રહના મહાપાપની અને પરિગ્રહ પરિમાણ વ્રતના નિયમની વાત સાંભળી ત્યારથી બધી જ સંપત્તિનું દાન કરી દીધું છે. લક્ષ્મીજીએ, સંન્યાસીજી, લક્ષ્મીજીએ રિસામણા નથી લીધા, પણ હર્ષથી લક્ષ્મીજીના વણામણા કર્યા છે. હા સંન્યાસીજી, આપ આહાર ગ્રહણ કરો. ત્યાં હું હમણાં જ આવું છું. નક્કી આ પૂનમચંદ બિચારો કોઈ પૂર્વના પાપોદયે દરિદ્ર બન્યો છે, પરંતુ લાજના કારણે જુઠ્ઠું બોલતો હોય તેવું લાગે છે. લાવ, આ પારસમણીના પ્રભાવે તેની લોખંડની તવીને સોનાની બનાવી એની દરિદ્રતા દૂર કરી દઉં. આજે ફરી મારું મન સંભાવમાં લીન કેમ થતું નથી? શું બન્યું હશે? હવે તો સામાયિક પારીને જ તપાસ થશે. શું પડી? હા, એણે જ મારું સામાયિક વ્યર્થ કર્યું છે. પણ આ આવી ક્યાંથી? ઓહો, સંન્યાસી ચાલ્યા ગયા છે. નક્કી એમનું જ કામ છે. હા, વાસ્તવમાં તેઓ મને દરિદ્ર જ જાણતા હતા.
પણ એમને શું ખબર કે પ્રભુવીર ચિંધ્યા રાહે ચાલનારો કદાપી ગરીબ ન હોય. અરે એ જ તો સાચો શ્રીમંત હોય. હા 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 હા, પ્રભુવીર ચિંધ્યા રાહે ચાલનારો એ જ સાચો શ્રીમંત હોય. આ તાવડી એ સંન્યાસીજીને પરત કરી દો. હો સંન્યાસીજી, સંન્યાસીજી, હો સંન્યાસીજી, ઉભા રહો. અરે કૃપા કરીને ઉભા રહો. અરે પૂનમચંદ, શું થયું? અરે સંન્યાસીજી, આપ આપની આ કાળી નાગણ સમી તાવડીને કૃપા કરીને આપની પાસે રાખો. અરે સંન્યાસીજી, શું વાત કરું. અરે આના કારણે તો મારી સમભાવની સાધનામાં ભંગ થયો છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે પુણ્યા તને અને પ્રભુ વીરને. ધન્ય છે તારા સંતોષ ગુણને. તારામાં આજે મને પ્રભુ વીરના સાચા શ્રાવકના દર્શન થયા. જા પૂનમચંદ જા, તું સાચી સંભાવની સાધનાનું સામાયિક કર. પ્રણામ સંન્યાસીજી, પ્રણામ. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અરે ઓ દેવાનું પ્રિય, અરે ઓ દેવાનું પ્રિય, જરા સાંભળો. આજે હું ત્રિભુવન તારક દેવાધિદેવ પ્રભુ વીરની દેશનામાં ગયો હતો. પ્રભુએ આજે એમની મેઘ જેવી ગંભીર વાણીમાં એક ખૂબ જ લાભદાયી શ્રાવક કર્તવ્યની વાત કરી. દેવાનું પ્રિય, એ કયું કર્તવ્ય એમ? પ્રભુએ આજે સાધર્મિક ભક્તિ વિશે કહ્યું. પણ દેવાનું પ્રિય, આપણે તો પરિગ્રહ પરિમાણ કર્યું છે અને માત્ર 2 જ જળના ભોજનની કમાઈ કરીએ છીએ. તો આપણે સાધર્મિક ભક્તિ કેવી રીતે કરી શકીએ? શું કહ્યું દેવાનું પ્રિય? ઓહો, વાહ વાહ દેવાનું પ્રિય, વાહ. એક દિવસ હું ઉપવાસ કરીશ ને એક દિવસ તમે ઉપવાસ કરશો અને તે ભોજન દ્વારા આપણે સાધર્મિકની ભક્તિ કરીશું, એમ જ ને? વાહ દેવાનું પ્રિય, વાહ. અરે આ તો ખૂબ સુંદર ઉપાય છે. હા, બસ આપણે એમ જ કરીશું, એમ જ કરીશું. जरियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखो मेहरबान. मगध के सम्राट राजाधिराज महाराजा श्रेणी पधार रहे हैं. પુણ્યનું ઘર કઈ બાજુ છે? જરા તપાસ કરો સેનાપતિ. જી મહારાજ. મહારાજ, સામે દેખાય તે ઝૂંપડી પુણ્યા શ્રાવકની છે. અરે મગધ સમ્રાટ મહારાજા શ્રેણી, પધારો મહારાજ, પધારો પધારો મહારાજ, પધારો. મહારાજ, મહારાજ આપે મને બોલાવ્યો હોત
તો હું આપની પાસે આવી જા. ના પૂનમચંદ ના, તું તો મહાન ધર્માત્મા છે. હું તો મગધનો કહેવાતો સમ્રાટ છું, પણ તું તો સામયિક ધર્મનો સમ્રાટ છે. તને ખબર છે, પ્રભુ વીરે 12 પરશદામાં તારા સામયિક ધર્મની પ્રશંસા કરી છે. ખરેખર તને ધન્ય છે પુણ્યા, ધન્ય છે તને. પણ હું તારી પાસે કંઈક લેવા આવ્યો છું. તું મને આપીશ તો ખરો? અરે મહારાજ, મહારાજ, આપને આપવા જેવું મારી પાસે કશું જ નથી. મહારાજ, હું આપને શું આપી શકું? અરે પુણ્યા, એ આખી રાજગૃહમાં તું જ મને આપી શકે એમ છે, અને એ દ્વારા મારું નરક ગમન ટળી જશે. પુણ્યા, તું મને એક સામયિક આપી દે. બદલામાં હું તને આખું મગધનું રાજ્ય આપવા તૈયાર છું. બસ હવે મને ના નહીં કહેતો પુણ્યા. અરે મહારાજ, મહારાજ, આપ આ શું કહી રહ્યા છો મહારાજ? મહારાજ, સામયિકની વળી ખરીદી? અરે પ્રભુ વીરે જ કહ્યું છે કે રાજ્ય તો નરકે લઈ જનાર છે, ને સામયિક તો મોક્ષ પ્રાપ્તિ કરાવનાર છે. મહારાજ, એની તે વળી બદલી કેમ થઈ શકે? પુણ્યા, તારી વાત તદ્દન સાચી છે. પ્રભુએ મારી પર કરુણા કરી સાંત્વના આપવા જ મને તારે ત્યાં મોકલ્યો છે. બાકી સામયિક ધર્મની ખરીદી તો કેમ થઈ શકે? પ્રભુ, હવે ભલે હું નરકમાં જાઉં, પણ પ્રભુ, એ દુઃખોને સમભાવે સહન કરવાની શક્તિ મને આપજે. પ્રભુ, આપનું પીઠબળ ને આપની કૃપા મને ગમે તેવા દુઃખોને સહન કરવાની ક્ષમતા આપીને બસ હવે માત્ર વીર વીર, એ જ મારો મંત્ર ને એ જ મારો પ્રાણાધામ. મહારાજ, શાંત થાઓ મહારાજ, શાંત થાઓ. હે મહારાજ, આપ તો પ્રભુના પરમ ભક્ત છો. મહારાજ, આપના રોમે રોમમાં પ્રભુ વીરના નામનું રટણ ચાલે છે. આપ મહારાજ ચિંતા ન કરો. પ્રભુ વીરે કહ્યું છે, નરક ગતિ બાદ આપ પ્રભુ વીર જેવા જ તીર્થંકર બનશો. બોલો ત્રિશલા નંદન વીર કી જય, બોલો મહાવીર કી જય. આ સ્ક્રિપ્ટમાં ભાગ લેનાર બાળ મુમુક્ષુઓ છે સંઘવી જીતેશ, કોઠારી પ્રણવ, શેઠ દિવ્ય અને ઝાટકિયા વેદાંત. મળેલ પ્રભાવનાની એક વખત ફરીથી યાદી આપી દઉં. જયસુખભાઈ કોટક 251, પ્રિયંદાબેન ભૂપતલાલ દોશી 1001, આત્મન શાહ હેતવી શાહ 501, અન્વી અંશી નિયતિ જીનલ તથા ધર્મેલ તરફથી ₹501, ચંદ્રિકાબેન ચમનલાલ મહેતા તરફથી ₹501. હે પ્રભુ, હે પરમ કૃપાળુ, ગમે તેવો કાળ હોય, આપ હર હંમેશ તમે અમારા સમીપ જ રહેજો, જોડે જ રહેજો. આજે કદાચ સૂરજ ન ઉગે તો ચાલશે, વાયુ નહીં વહે તો પણ ચાલશે, પણ તમે હંમેશા સાથે જ રહેજો. આવા ઉત્કૃષ્ટ ભાવોને રાસમાં ઢાળી રહી છે જ્ઞાનશાળાની બાળાઓ. જોડે રે જોરા
સેવા મળે કે ના મળે, સમાગમ ભલે રોજ ના મળે, પરાભક્તિ ભલે મોડી મળે, પણ જોડે રે જોરા. राज तू हम राज तू छो मुक्ति तणो दातार रे, मुक्ति तणो दाता. હૈયામાં સ્થાન માંગુ, કરો પાકું આ કામ રે, કરો પાકું આ કામ. કે હવે દેહ પડે કે ના પડે, ભલે શ્વાસ રહે કે ના રહે, તમે છોડે દેજો ના. જોડે રે જોરા. જ્ઞાન જે દીધું તમે ભાન જે દીધું, કરશો તેવો પુરુષાર્થ રે, કરશો તેવો પુરુષાર્થ. તું જે કહે એ જ કરીએ, કર્મોથી ના ડરીએ, અમે કર્મોથી ના ડરીએ. બસ ભાવોમાં તું રહે, અને ભાવ અંતરથી એ કહે, તમે જોડે રે જોરા. જોડે રે જોરા. જોડે રે જોરા. હૈયામાં તને બેસાડું, કરું પ્યારું તને જે ગમે, કરું પ્યારું તને જે ગમે. આવતા ભવે એમ કરશું, સંગે થશું નિર્વાણ રે, સંગે થશું નિર્વાણ. કે હવે મારે તો બસ એક કામ રે, તારા હૈયાની પામહર ભાત રે, બસ કહો તમે મને હાથ રે. ભલે જોડે રે શું સાથ. જોડે રે જોરા. જોડે રે જોરા. જોડે રે જોરા. રજૂ કરનાર બાળાઓને ખૂબ ખૂબ અભિનંદન. ઉન્નતિ દીદી, મારા એક પ્રશ્નનો જવાબ તો આપો. ચેરી, તારે જે પૂછવું હોય તે પૂછ. મારી પાસે ઘણું નોલેજ છે. દીદી, બે ભાઈ હતા.
ઓર્ડર કહીએ તો ન અડે, અડીશમાં બોલીએ તો અડે. આમ માને નહીં તેવા બાળકો મને પસંદ જ નથી. પ્લીઝ દીદી, તમારા નોલેજનો અમને પણ લાભ આપો ને, જવાબ આપો ને. ચેરી, જો કે મને ક્વેશ્ચનનો આન્સર જાણવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, પણ ચાલ તું જણાવી દે. હોલ ઓર્ડર કહીએ ત્યારે એકબીજાને ન અડે, પણ અડીશમાં કહીએ ત્યારે અડે. હવે હું આગળની અનાઉન્સમેન્ટ કરું. કરો કરો, મેં ક્યાં ના પાડી. તો ચાલો હવે પ્રવાસ કરીએ નવતત્વની રેલગાડીમાં. દીદી, હજી એક ક્વેશ્ચન પૂછું? તું તો મોટી ક્વેશ્ચન માર્ક છે. ચાલ પૂછી લે. દીદી, તમને નવતત્વના નામ ખબર છે? શું ચરી, તું પણ મને આટલું ના આવડે? તું ખરેખર મને અંડર એસ્ટિમેટ કરી રહી છે. ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ અ કોમન ગર્લ. પ્લીઝ દીદી, તમને ખબર હોય તો કહો ને. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તું પણ શીખી લે છે. જેવી તમારી આજ્ઞા. હવે દીદી, તમે મને કહો કે જીવની નજીકમાં કયું તત્વ આવે? આ શું ચેરી, તું પ્રશ્ન પૂછીને બધાયનો સમય બગાડી રહી છે. જીવ પછી તરત જ અજીવ તત્વ આવે. તને આટલી પણ ખબર નથી? તારું શું થશે? આ જુઓ દીદી, પરમ કૃપાળુ દેવે દેખાડ્યું છે તેમાં જીવ અને મોક્ષ વચ્ચે બિલકુલ જ અંતર નથી. તો હવે તમે મને કહો કે જીવને અજીવ નજીક થાય કે જીવને મોક્ષ? ઓહ, તો આમ વાત છે. સાચે જ તું તો ખૂબ ઇન્ટેલિજન્ટ છે. મને તો ખબર જ નહોતી. થેન્ક યુ. તો હવે નવ તત્વની રેલગાડીને સિગ્નલ મળી ગયું છે અને તે બધા સિગ્નલ તોડીને ધસમસતી આ જ તરફ આવી રહી છે.
બધા ફરીથી મળશું. આપણે બધાને સાથે મળી ભક્તિભાવપૂર્વક ચાર ઉજવીએ છીએ. આજે તેનો ત્રીજો દિવસ. તો ચાલો કાર્યક્રમની શરૂઆત. हरिहन्तामङ्गलं सिद्धामङ्गलं साहुमङ्गलं केवलीपनतो धम्मो मङ्गलं चतारीलोकुत्तमा हरिहन्तालोकुत्तमा सिद्धालोकुत्तमा साहुलोकुत्तमा केवलीपनतो धम्मो लोकुत्तमा चतारी शरणं पवचामि हरिहन्ता शरणं पवचामि सिद्धा शरणं पवचामि साहु शरणं पवचामि केवलीपनतं धम्मं शरणं पवचामि हे चार शरणा चार मांगली चार उत्तम करे जेह भवसागर मन डूबे ते सकळ कर्मनो आणे अंत मोक्ष तळा सुखले अनंत भाव धरीने जे गुणगान ते जीव भवतरी मुक्ते जाय संसार माही शरणाचार अवर न शरणो कोई जे नरी नारी आदरे तिनि अक्षय अविचड़ पद हो अंगूठे अमृत बसे लक्षणा भंडार गुरु गौतम ने समरिए सुमन वांछित फलदाता भावे भावना भाविए भावे दीजे दान भावे धर्म आराधिए भावे केवल ज्ञान भावे केवल ज्ञान એમાં એક જ હોય છે. તે ધૂન છે આપણા સૌના પ્યારા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રની. હે પ્રભુ, હે દેવ તમારી લગ્ની લાગશે, હે દેવ તમારી લગ્ની લાગશે ત્યારે જ અમારી સ્વ તરફની યાત્રા આગળ વધશે. પ્રભુ, અમારી રઝળ પાટ ટાળો અને અમારા વીરોને મિલનમાં ફેરવો. આવા જ કંઈક ભાવ લઈને આવી રહી છે જ્ઞાનશાળાની બાળાઓ ભક્તિ નૃત્ય રજૂ કરે. चतारी मङ्गलं हरिहन्ताम
તારી ધૂન લાગી, ખૂબ જ સુંદર. આ નૃત્ય પ્રસ્તુત કરી આપણને પણ રાજપ્રભુની ધૂન લગાડનાર બાળાઓ છે કોઠારી ઈશિતા, ઉદાણી કૃપાલી, ઘેલાણી ગૌતમી, દોશી હેમાંગી, દોશી જેસલ, બખાઈ રિયા, મહેતા ડોલી અને માકડ ઉન્નતિ. અનિલભાઈ વોરા 1000, શ્રી ચંદ્રિકાબેન રમણીકલાલ મહેતા 500, શ્રી હાર્દિકાબેન જગદીશભાઈ વિમાણી 2501, શ્રી રોનવ જસાણી 2501, શ્રી ભરતભાઈ કેશુભાઈ મહેતા હસ્તે ભારતીબેન 1001, શ્રી જયસુખભાઈ કોટક 251, શ્રી પ્રિયમવદાબેન ભૂપતલાલ દોશી 1000, શ્રી આત્મનશાહ હેતલી શાહ 501, અન્વી અંશી નિયતિ જીનલ તથા ધર્મીન 501, શ્રી ચત્રિકાબેન ચમનલાલ મહેતા 501, શ્રી વસંતબેન શશિકાંતભાઈ મહેતા 501, સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ દામાણી 1001, એક મુમુક્ષુભાઈ 1001, એક મુમુક્ષુબેન 501, રિયા બખાઈ અને ધૈર્ય બખાઈ 501, એક મુમુક્ષુબેન 201, શ્રી રમેશભાઈ મહેતા 1000, શ્રી પિનાકીનભાઈ ભાવસાર 251, શ્રી મધુકાંતભાઈ ઘનજીભાઈ પારેખ 500, શ્રી નીરુબેન શશિકાંતભાઈ વાલાણી 501, મહેતા સુહાસી ફોરમ ધર્મિલ ખુશ્બુ 501. ગઈકાલે એક ચાવી મળેલ છે, આપમાંથી કોઈની પણ ખોવાયેલ હોય તો અહીંથી લઈ લેવા વિનંતી. ક્યાં બતલાયા? સબ પ્રાણી પર કરો દયા. અહિંસા પર ચાલનાર જીવ હિંસા કેમ કરી શકે? માહણોનું સૂત્ર આપનાર પ્રભુવીરના શાસનમાં હિંસાનું કોઈ સ્થાન જ નથી. પરમ કૃપાળુ દેવે શિક્ષાપાઠ 29:30માં અભયકુમારે પોતાની કુશાગ્ર બુદ્ધિથી કેવી રીતે માંસપ્રિય સામંતોને બોધપાઠ આપી માંસ છોડાવ્યું તેનું ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. આ દ્રષ્ટાંતને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે શેઠ દિવ્ય, ગાંધી ધર્મિલ, દોશી નીલ અને પારેખ ધ્યેય.
અભય કુમાર, શું ખબર છે રાજ્યના? મહારાજ, આપની કૃપાથી સર્વત્ર શાંતિ અને આનંદના સમાચાર મળતા રહે છે. કુમાર, રાજ્યમાં કોઈ દુખી તો નથી ને? કોઈ ભૂખ્યું તો નથી સૂતું ને? નહીં મહારાજ, અને આ વર્ષે તો મેઘ રાજાની અસીમ કૃપાથી ખૂબ જ વર્ષા થઈ છે, અને પાક પણ મહારાજ ખૂબ જ સારો થયો છે. એટલે પ્રજા પણ આનંદથી લીલા લેર કરે છે. મહારાજ, મહારાજ, આ વખતે સારો વરસાદ હોવાથી પશુઓ પણ ભરપેટ ચારો ખાઈને હૃષ્ટપુષ્ટ બન્યા છે. અતિ ઉત્તમ. રાજ્યમાં તો દૂધ અને ઘીની નદીઓ વહેતી હશે નહીં? ના ના મહારાજ, ના, આપ સમજ્યા નહીં. પશુઓ પુષ્ટ બનવાથી હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ સામંતો બધા શું બોલી રહ્યા છે? કેમ આવી ક્રૂર વાતો કરે છે? શું એમને આ બધા અબોલ પશુની દયા નહીં આવતી હોય? મહારાજ, આપના ઉદ્યાન વિહારનો સમય થઈ ગયો છે, અને મહારાણીજી પણ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. મહારાજની આજ્ઞાથી હવે આ હિંસક સામંતોને બોધ દેવાનો સમય થઈ ગયો છે. તેઓ જાણતા નથી દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. આ બધા સામંતો સાવ દયાહીન બની ગયા છે. તેનું જરા પણ લક્ષ્ય નથી કે સર્વ જીવોની રક્ષા કરવી એ ભગવાન મહાવીરનો ધર્મ છે. લાગે છે કે હવે તેમને પાઠ ભણાવવો જ પડશે. કુમારજી, આપ અત્યારે અહીં ક્યાંથી? આપે શા માટે પરિશ્રમ ઉઠાવ્યો? મને બોલાવ્યો હોત તો હું હાજર થાત. મને આપ સૌનું ખૂબ જ એક અગત્યનું કામ આવી પડ્યું છે, માટે મારે જ આપની પાસે આવવું પડે ને. હા, એક ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ છે. શું થયું? અમારા અહોભાગ્ય કે તમને કઈ મદદરૂપ થઈ શકીશું. શું સમસ્યા છે? મહારાજ તો ક્ષેમ કુશળ છે ને? એ જ તો સમસ્યા છે. મહારાજને અચાનક જ કોઈ ગંભીર મહારોગ ઉત્પન્ન થયો છે. અરે ઘણા વૈદ્યોને બોલાવ્યા, પણ બધા જ વૈદ્યોએ એક જ ઉપાય સૂચવ્યો છે. અરે તો પછી શાની રાહ જુઓ છો? ચાલો જલ્દીથી મહારાજની સારવાર કરવા એ ઉપાયને અમલમાં મૂકીએ. પણ ઉપાય જરા મુશ્કેલ છે. વૈદ્યરાજે કહ્યું કે કોઈ કોમળ મનુષ્યના કાળજાનું 1.25 ટાંકભર માંસ મળે તો રોગ મટે. અને તમે બધા મહારાજના પ્રિય છો, માટે જ હું તમારી પાસેથી માંસ લેવા આવ્યો છું. મર્યા વગર તો કાળજાનું માંસ કેમ આપી શકાય? હા, તમે શું બોલો છો? આ કઈ રીતે થઈ શકે? એક સુઝાવ છે મારી પાસે. અત્યારે તો અહીં મારા તરફથી આ સોનામોહર રાખો, અને મહારાજ આગળ આ વાત પ્રસિદ્ધ કરશો નહીં.
અને કોઈ બીજા ગરીબ અને જરૂરતમંદ માણસના કાળજાનું માંસ લઈને મહારાજને આપી દેજો. એ યોગ્ય છે. મારા તરફથી પણ આ સોનામો રાખો. આમ પણ મારા શ્રીમતીજી કહે છે કે હું કઠોર હૃદયનો છું, મારું માંસ ઉપયોગી નહીં થાય. જેવી આપની મરજી. તો પછી આ બધું ધન લઈને હવે હું જાઉં છું. કુશળ છો ને? આપના સ્વાસ્થ્ય વિશે જાણી અમે બહુ ચિંતિત હતા. હા મહારાજ, આપની ના તંદુરસ્ત તબિયત વિશે જાણી મારા તો કાળજાના કટકા થઈ ગયા મહારાજ. અભય કુમાર, જી મહારાજ. આ બધા સામંતો શું બોલે છે? મહારાજ, ગઈકાલે જ આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે, એટલા માટે હું તેમની પાસે મહારાજ માંસ લેવા ગયો અને ત્યારે બધાએ મને પુષ્કળ દ્રવ્ય આપ્યું, પણ કાળજાનું 1.25 પૈસાભર માંસ કોઈએ પણ ના આપ્યું. અને મહારાજ, એ માંસ પણ મેં આપની સારવારના પ્રયોજનથી જ માંગ્યું હતું. હવે મહારાજ, આપ જ કહો, માંસ સસ્તું કે પછી મોંઘું? આ કઈ મેં તમને કોઈને દુઃખ આપવા નથી કર્યું, પરંતુ બોધ આપવા કર્યું છે. જ્યારે આપણા શરીરનું માંસ આપવું પડે તો ખૂબ જ ભય લાગે છે, કારણ કે દરેક જીવને પોતાનો દેહ પ્રિય છે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો જીવ બચાવીએ છીએ, તે જ રીતે તે બિચારા પામર પ્રાણીઓને પણ એમ જ હોવું જોઈએ. તેમને મોટરૂપ દુઃખ આપીએ તે કેવા પાપનું પ્રબળ કારણ છે. માટે આપણે આ વચન નિરંતર લક્ષ્યમાં રાખવું જોઈએ કે સર્વ જીવની રક્ષા કરવી એના જેવો એક પણ ધર્મ નથી. સર્વ જીવની રક્ષા કરવી એના જેવો એક પણ ધર્મ નથી. અભય કુમાર, આપના વિચારો જાણી અમને ખૂબ સંતોષ થાય છે. તમારો બોધ હૃદયને સ્પર્શી ગયો. હા તો સામંતો, આજથી જ માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરશો ને બધા? જરૂર મહારાજ, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવે પછી અમે કદી માંસ નહીં ખાઈએ. અભય કુમાર, જ્યાં સુધી આપના જેવા દયાળુ, કુશળ અને પ્રજ્ઞાવાન પ્રધાન મારા રાજ્યમાં છે, ત્યાં સુધી મારું રાજ્ય અને પ્રજા સૌ સુરક્ષિત છે. શ્રેણીક મહારાજની જય હો! દયાવત્સલ પ્રજાવત્સલ શ્રેણીક મહારાજની જય હો! બુદ્ધિશાળી પ્રધાન અભય કુમારની જય હો! અભય દાનના આપનાર અભય કુમારની જય હો! અહિંસાનો ખૂબ સુંદર બોધ આપવા બદલ અભિનંદન.
આ નાટ્યમાં પાત્ર ભજવનાર બાળકો છે શેઠ દિવ્ય, ગાંધી ધર્મિલ, દોશી નીલ, પારેખ ધ્યેય અને બખાઈ ધૈર્ય. હે પ્રભુ, મારે સુવર્ણ જોઈએ તો સોની પાસે જાઓ, મારે ધન જોઈએ તો સાહુકાર પાસે જાઓ, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો પંડિત પાસે જાઓ, મારે તૃષા छिપાવી હોય તો નીર સમીપ જાઓ. તો હે પ્રભુ, જ્યારે હું તારી પાસે આવું છું ત્યારે મને એમ થાય છે કે તારી પાસે એવું તે શું છે કે સૌ દોડી દોડી પાસે આવતા હશે. ત્યારે મારી સુમતીએ મને સુંદર મજાનો ઉત્તર આપ્યો કે આગમ તત્વના આશય આપ જ સમજાવો છો, આદિ વ્યાધિ ઉપાધિ ટાળવાનો બોધ પણ આપ જ આપો છો, અને આપની આશા થકી જ મારી માયા મમતા તૂટે છે. આવા પ્રભુ પાસે જવા તો મન ઘેલું ઘેલું જ થાય ને. આવી શાંત અને નિરાગી મુદ્રાને જોઈને અંતરંગ ન ઉભરાય તો જ આશ્ચર્ય. આવા અનુપમ ભાવને પ્રસ્તુત કરે છે જ્ઞાન શાળાની બાળાઓ, જેના શબ્દો છે તારી પાસે એવું તે શું. તારી પાસે એવું તે શું, કદી ક્યારેય નહીં, કોઈ સ્થળ કે પળમાં, કોઈ પ્રાપ્તિ કે ફળમાં ન અનુભવેલી શાંતિ તારી પાસે અનુભવાય છે. તારી પાસે આવું છું અને સાવ ખાલી ખમ થઈ જાઉં છું. મૌન મળ્યા શબ્દો અને શબ્દોમાં છુપાયેલું મૌન, આ બંનેનો આનંદ એકી સાથે તારી ઉપસ્થિતિમાં અનુભવાય છે. અને હું સરકતો જાઉં છું શબ્દથી નિશબ્દમાં. તારી પાસે એવું તે શું. તારી પાસે એવું તે શું, તારી